સમાચાર સુરેન્દ્રનગરમાંથી કે જ્યાં વઢવાણ નજીક કરોડોના ખર્ચે બનાવેલ સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ શોભાના ગાંઠિયા સમાન બન્યો છે। તે પાછળનું કારણ છે પ્લાન્ટમાં પાણી શુદ્ધિકરણ માટેની બંધ હાલતમાં રહેલી મોટર। ખેડૂતોનો દાવો છે કે પ્લાન્ટમાં 7 મોટર પૈકીની એક જ મોટર ચાલુ છે, જેથી ખેડૂતોને પૂરતું પાણી નથી મળી રહ્યું। અહીંયા સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ છે ચાલુ, પણ એની અંદરથી જે પમ્પિંગ સ્ટેશન છે એમાંથી 8 મોટરમાંથી 7 મોટર બંધ છે, ખાલી એક જ મોટર ચાલુ છે। અને એ મોટરથી પમ્પિંગ થાય અને એ એક મોટર દ્વારા અહીંયા આપવામાં આવે તો અહીં આજુબાજુના જે કંઈ ખેડૂતો છે એમાંથી જે પાણી લે છે બરાબર, એમને પાણી પૂરું થતું નથી અને બરાબર પાણી આવતું નથી। તો આ 7 મોટર છે એ શોભાના ગાંઠિયા સમાન નથી, પરંતુ એને સરકાર છે એ ચાલુ કરાવે અને સતત ત્યાંથી પમ્પિંગ થાય તો પાણી શુદ્ધ થાય। તંત્રના અણઘડ વહીવટના કારણે ખેડૂતોનો 24 કલાકના બદલે માત્ર 2 કલાક જ પાણી મળી રહ્યું છે, જેને લઈ ખેડૂતોમાં રોષ છે। મહત્વનું છે કે વઢવાણ પંથકના ખેડૂતો સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટમાંથી મળતા પાણીના સહારે વિવિધ પાકોનું વાવેતર કરી બેઠા છે, ત્યારે હવે પાણી ન મળતા પાકને નુકસાનની ભીતિ સેવાઈ રહી છે। ખેડૂતો તાત્કાલિક પૂરતું પાણી આપવાની માંગ કરી રહ્યા છે, ત્યારે હવે તંત્ર જગતના તાતનો અવાજ સાંભળશે કે નહીં તે જોવું રહ્યું। એસટીપી છે જે પાણીનો પ્લાન્ટ ભૂગર્ભ ગટરનો, એની માથે ઘણા ખેડૂતો નિર્ભર છે, છતાં એ લોકો 7 મોટરો હોવા છતાં એક જ મોટર ચલાવે છે અને ખેડૂતોને પાણી પૂરતું મળતું નથી। તો જે આજે ખેડૂતો એસટીપીના પાણીના માથે ખર્ચ કરીને જીરાના વાવેતર જે કરીને બેઠા છે એ ખેડૂતોને આજ પાણી પૂરતું મળતું નથી। તો એ ખેડૂતોને મારી સરકારને એટલી નમ્ર વિનંતી છે કે એ મોટરો કમ્પ્લીટ ચાલુ કરાવો।